એટલે અમારે ફોન કર્યા કરવા તમને અહીંયા શું કરવા બેહાર્યા છે? એટલે તો મોકલા અત્યારે તમને. પણ અત્યારે મોકલા 5મા દીએ મોકલો, તમને ત્યાં બેહાર્યા છે શું કરવા એમ હું કહું છું. હવે આ વિસાવદર તાલુકાના મોટા બલગામ ગામેથી ગિરીશભાઈ ગોધાણી નામના વ્યક્તિએ પીજીવીસીએલના અધિકારીને ફોન કર્યો હતો અને ફોનમાં જણાવેલું હતું કે અમારા ગામમાં ખેતરમાં એક વીજ કનેક્શનનો તાર તૂટ્યો હતો. ત્યારે સામે તેમને અધિકારીએ એવું જણાવેલું હતું કે અમારા કોઈ અધિકારી ત્યાં લાગતા વળગતા અધિકારી આવીને તમારી જે ટેલિફોનિક રજૂઆત હતી એનું નિરાકરણ લાવી દેશે. એને આજે 5 દિવસ થઈ ગયા, 5 દિવસમાં હજુ સુધી કોઈ નિરાકરણ લાવ્યા નથી. હવે આ સરકારી બાબુને શું એ ઓફિસમાં બેઠું બેઠું એસીની અવાજ ખાવાની છે કે કોઈ નાગરિકના પૈસાના ટેક્સના પૈસાના તમે પગાર લ્યો છો તો તમારે કામ તો કરવું જ પડે એનું. 5 દિવસ થઈ ગયા મિનિમમ. એને કોઈ ટેલિફોનિક દ્વારા તમને ફરિયાદ કરતા હોય છે તો એને સમય મર્યાદા 24 કલાકની હોય. 24 કલાકમાં તમારે નિરાકરણ લાવવું પડે. નાની મોટી સમસ્યા હોય તો તમે 24 કલાકની બદલે 5 દિવસ થઈ ગયા હજુ તમારાથી કાંઈ કામ થતા નથી. તમે આ બધું બંધ કરો ને તમે અન્નદાતા છે, ખેડૂત તમારો અન્નદાતા કહેવાય. એટલે તમે એના જ ત્યાં ખેતરમાં લાઇટ નહીં આવે તો તમે તમારે ધાન નથી ઉગવાનો જ ખાશો શું? હાલો બોલો બોલો. શું થયું? શેનું? વલગામના ફોલ્ટનું. એ તમારે જોવા તો આવ્યા હતા? કઈક સર્વિસ મળી ગઈ ને? ક્યાં કોઈ જોવા આવ્યું છે? હું જોવા આવ્યું? એ સોલંકી ભાઈ કીધું હતું. હા પણ સર્વિસ બળી ગઈ છે તો એને નાખવી તો જોઈએ ને તમારે. એની અરજી કરવી પડે ભગવાન તમારે અહીં. અરે ભાઈ એ હવે અરજી ન્યા ક્યાં કરો છો? હજી જોવા જ નથી આવ્યા. અત્યારે આવ્યા જોવા. અત્યારે હમણાં તમને. હા તો 4 દીએ તમે મોકલો એ થોડું હાલે. પણ અત્યારે પાછું એને કીધું છે. પણ અત્યારે જ કીધું જોવાનું. 4 દી થયા, 6 દિવસ થયો. ફોલ્ટ હવે 27 તારીખનો ફોલ્ટ લખાવેલો હે. એને હમણાં પૂછ્યું ને કે હું ભાઈ જોઈ આવ્યો. હા ભાઈ અત્યારે જોવા આવ્યા. હવે અત્યારે હાલમાં આ તો જોઈ આવ્યા તો ખરા ને. પણ 4 દીએ. પણ હવે તો પછી ન્યા એમને તમને ન્યા બેહાર્યા શું? ફોલ્ટ લખવા બેહાર્યા છે. 24 કલાકમાં તમારે ફોલ્ટ. 28 તારીખે તમે 30 તારીખે ફોન કરો છો. હા તમે કેદી ફોન કર્યો? 27 તારીખે. 26 તારીખે લખાયો હતો. કેટલી? 26. હા 26 લખાયો. હાલો 26 ને આ 30 એટલે કેટલો 5મો દી થયો. પણ તમે આજે ફોન કર્યો ને નકર તમારે 27 તારીખે ફોન કરવો જોઈએ ને અમને. એટલે અમારે ફોન કર્યા કરવા તમને અહીંયા શું કરવા બેહાર્યા છે? એટલે તો મોકલા અત્યારે તમને. પણ અત્યારે મોકલા 5મા દીએ મોકલો, તમને ત્યાં બેહાર્યા છે શું કરવા એમ હું કહું છું. આવ્યા કે નો આવ્યા અત્યારે? એટલે 5મે દી આવવાનું. હા પાછો સાહેબ ને મળી લેજો. સાહેબ ને તો મળી લેવું. તમારે શું તમારે અહીંયા તમને શું બેહાર્યા? અમારે ત્યાંથી દઈ દેતા હોય ભાઈ. પછી કોને દીધું તમે? કેદી દીધું? હે નાના પોતાના હેલ્પર હોય ને એને જ દીધી ફોલ્ટ. અમારે કોણ છે હેલ્પર? તમારે અત્યારે 3 જણા હે. આખી ગાડી હે. આખી ગાડી તો કા 5મે દી રિપેર નથી થતું? કોઈ જોવા નથી આવતું વાડીએ? અત્યારે સાહેબ ને આવીને મળી જાય છે. એમ નહીં. તમને અહીંયા શું કરવા ફોલ્ટ લખવા બેહાર્યા? અમને ફોલ્ટ લખવા બેહાર્યા હોય ભાઈ. હા ફોલ્ટ લખવા બેહાર્યા છે. તો એનું રિપેર કરવાની જવાબદારી કોની હોય? તમે કોને કીધું? કેદી કીધું? અમારે પછી ત્યાંથી ઓફિસમાં દેવાના હોય. ફોલ્ટ ત્યાંથી દેતા. તમે ઓફિસમાં કોને દો છો એ ફોલ્ટ? અંદર કોને? કોને? એલઆઈ હોય. એલઆઈ કોણ છે તમારે? ને નંબર દો લાવો. કેદી તમે લખાયો? નંબર તમારે ઓફિસે આવવું પડે એને. હા એલઆઈ ને. હા એલઆઈ ને મળવા અહીંયા ઓફિસે આવવું પડશે. તો પણ નંબર તો અમારે કોઈ દેવાના ન હોય. જેટલા લાઈન સ્ટાફ હોય ને એને. હા વાંધો ના. હાલો હું આજ છે ને 50 જણા લઈને ઓફિસે આવું. હા હા.